Hey everyone, welcome to the channel thestrategist.rbb. આપણા લાસ્ટ વિડીયોમાં આપણે પીટીસી નું જે પ્રેડિક્શન આવ્યું છે કે તેની ડેટ્સ ફોર્મ ફિલિંગ ડેટ્સ કઈ છે તેના પ્રેડિક્શન વિશે વાત કરેલી. અને આજના વિડીયોમાં આપણે તમારા બે કરિયર ઓપ્શન્સ એટલે કે પીટીસી અને બીએડ એ બંને કરિયર ઓપ્શન્સની વાત કરવાના છીએ. આપણે 12 પાસ કર્યું હોય અને પછી ઘરે બેઠા હોઈએ તો પપ્પા પૂછે, બેટા હવે આગળ શું કરવાનું છે? અને સોસાયટીના કાકા આવીને પૂછે, ભાઈ હવે આગળ શું? ત્યારે આપણા મનમાં થાય કે શિક્ષક બનવાનું તો નક્કી કરી લીધું, પણ હવે શું કરું? પીટીસી કરું કે બીએડ કરું? તો તમારા આ ક્વેશ્ચન્સનો આન્સર તમને આ વિડીયોના લાસ્ટ એટલે કે અંત સુધી મળી રહેશે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સ્ટાર્ટ કરીએ આપણા વિડીયોની. એટલે કે પીટીસી વર્સેસ બીએડ. શિક્ષક બનવા માટે સાચી પસંદગી કઈ? મારે પીટીસી કરવું કે બીએડ કરવું? બંને કરીને શિક્ષક તો બનીશ, પણ બંનેમાં ફરક શું છે? કઈ પસંદગી કરું? તો આ વિડીયોમાં હું તમને એ જ જણાવીશ. ધોરણ 12 કે ગ્રેજ્યુએશન પછી શિક્ષક બનવા માટે કયો અભ્યાસક્રમ શ્રેષ્ઠ છે? તો આ બંનેમાંથી કયો કોર્સ કરવો છે તેનું સાચું માર્ગદર્શન તમને આ વિડીયોમાંથી મળી રહેશે. ઓકે, શિક્ષણ ક્ષેત્રે એટલે કે આપણે સ્કૂલમાં જોઈએ છે 1 થી 8 ધોરણ હોય છે પ્રાથમિક સ્તરે, અને માધ્યમિક સ્તરે 9 થી 12 ધોરણ હોય છે. હવે હું તમને પહેલા પીટીસી વિશે સમજાવું છું કે પીટીસી શું છે, પીટીસી કરવાથી તમને કઈ નોકરી મળે, અને જોઈએ પીટીસી કરવું કે બીએડ કરવું, આ બંનેમાંથી તમારી લાયકાત પ્રમાણે અને તમારા માટે કયું યોગ્ય રહેશે. જો તમારે પ્રાથમિક શાળાના શિક્ષક બનવું હોય એટલે કે 1 થી 5માં તમારે શિક્ષક બનવું હોય, પેલા નાના નાના ભૂલકાઓ આપણને આવીને પ્રશ્નો પૂછે, સર મેડમ મારે પેન્સિલ છોલવા જવું છે, હું જઉં કે ના જઉં? મારે પાણી પીવું છે, મારે મને મારે છે, એવા બધા ક્વેશ્ચન્સ હોય છે, ખબર છે? નાના નાના ભૂલકાઓ પૂછતા હોય, તો એ ભૂલકાઓને ભણાવવા હોય તો પીટીસી કરે. અને હા, જો 12 પાસ છો તો પીટીસી કરે. જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ જોઈએ 2 વર્ષમાં. બંને કોર્સીસ 2 વર્ષમાં થાય છે, બીએડ પણ. અને હા, ઇન્ટિગ્રેટેડ બીએડની વાત અલગ છે, પણ 2 વર્ષનું બીએડ કોર્સ અને જે તમારું પીટીસી છે એ પણ 2 વર્ષનું હોય છે. હવે શૈક્ષણિક ક્ષેત્ર તો તમને પીટીસી કર્યા પછી અને ડાયરેક્ટ પીટીસીનો કોર્સ કર્યા પછી તરત જ આ જોબ મળતી હોય એવું નથી. પીટીસી તો એક એન્ટ્રી પાસ છે. એના પછી કોમ્પિટિટિવ એક્ઝામ્સ તો સાચું પિક્ચર તો ત્યાં શરૂ થાય કે જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાનું શરૂ કરશો. તો તેના માટે તમારે જરૂરી એક પરીક્ષા એટલે કે ટેટ 1 પાસ કરવી પડે. જો તમે 12 પાસ કર્યું છે, તમારે ઝડપથી તરત જ નોકરી જોઈએ છે, તો તમે પીટીસી કરી શકો. જો નાના નાના છોકરાઓ સાથે કામ કરવામાં રસ છે તો તમે પીટીસી કરી શકો. અને હા, પગાર ધોરણ બંનેનું અલગ અલગ હોય છે. તમને કયા સ્કિલ પર સેલેરી મળે છે એ બંનેમાં અલગ અલગ હોય છે. તો આ વાત હતી પીટીસીની. હવે વાત કરીએ બીએડની. તો મારી સલાહ છે કે તમે 12 પાસ છો અને ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ છે તો બીએડ કરવું જોઈએ. ફક્ત 12 પાસ છો અને ઝડપથી નોકરી જોઈએ છે તો પીટીસી કરી લેવાય, એમાં વિચારવાની જરૂર નથી. પણ તમે 12 પાસ પણ છો અને ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ છે, હવે તમારે શિક્ષક બનવું છે તો બીએડ બેસ્ટ ચોઇસ છે. હવે વાત કરીએ બીએડની, તો એમાં તમારી લાયકાત જુઓ, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો સારું રહે, પણ ગ્રેજ્યુએશન બેઝ તમને એડમિશન મળી રહે છે. આનો સમયગાળો 2 વર્ષનો જ હોય છે. અને અધ્યાપન ક્ષેત્ર એટલે કે તમે 6 થી 8માં પણ જોબ કરી શકો અને 9-10માં પણ જોબ કરી શકો. અને જો તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર્સની ડિગ્રી કમ્પ્લીટ થઈ હોય તો તમને 11-12માં પણ જોબ મળતી હોય છે. હા, બીએડ કર્યા પછી પણ તરત જ નોકરી મળી જતી હોય એવું નથી, કારણ કે બીએડ પણ એક એન્ટ્રી પાસ જ છે. તેના પછી તમારે સાચું પિક્ચર શરૂ થાય છે, એ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સનું. બીએડ પાસ કર્યા પછી તમે ટેટ 2 આપી શકો અને ટાટ 1 આપી શકો. અને હા, જો માસ્ટર્સ ડિગ્રી કમ્પ્લીટ હોય તો ટાટ 2 પણ આપી શકો.
તો છેલ્લે કહેવા માંગુ છું કે બીએડ કર્યા પછી તમારે શિક્ષક બનવું હોય, મોટા મોટા જે સ્ટુડન્ટ્સ હોય છે 6 થી 8ના અને 9, 10ના અને 11, 12ના, જે તમને એવા બહાના બતાવે કે સર આજે તો મારું હોમવર્ક નથી થયું, અને તમે પૂછો કેમ નથી થયું, મારી પાસે હોમવર્ક નથી, તો એ કે સર કૂતરો મારી ચોપડી ખાઈ ગયો હતો. આવા બધા જો તમારે બહાના સાંભળવા હોય, મોટા મોટા સ્ટુડન્ટ્સને ભણાવવા હોય, તો તમે આ જોબ લઈ શકો છો અને આ કોર્સ કરી શકો છો. ચલો આગળ વધીએ. આ બંને વચ્ચે તફાવત શું? તો અત્યાર સુધી તમે સમજી ગયા હશો કે બંને વચ્ચે શું તફાવત છે, બંનેની શૈક્ષણિક લાયકાત, તેનો અભ્યાસ સ્તર, યોગ્યતા અને મુખ્ય કઈ સરકારી પરીક્ષા પાસ કરવી પડે તે મેં તમને જણાવ્યું. ઓકે, જો ઝડપી કારકિર્દી અને નાના બાળકો પ્રત્યે લગાવ હોય, તમને ઝડપી રોજગાર જોઈતો હોય, પાયાનું શિક્ષણ આપવું હોય અને મર્યાદિત ખર્ચ એટલે ઓછા બજેટમાં આત્મનિર્ભર બની જવું હોય, તો તમે પીટીસી કરી શકો છો. અને બીએડ તો કે લાંબા ગાળાની મોટી તકો અને વધુ વેતન મળે. હા, એ બંને વચ્ચે ડિફરન્સ તો છે જ કે સેલેરી તમને પીટીસી કર્યા પછી તમે ટેટ 1 પાસ કરીને શિક્ષક બનો તો સેલેરી પ્રમાણમાં ઓછી હોય છે, અને જો બીએડ પાસ કર્યા પછી તમે સેકન્ડરી એટલે કે પ્રાઇમરી સ્કૂલ 6 થી 8 અને સેકન્ડરી સ્કૂલ એટલે કે 9, 10માં જો નોકરી મળે તો તેનું પગાર ધોરણ થોડું સારું રહેતું હોય છે. ઓકે, ભવિષ્યનો માર્ગ અને પરીક્ષાઓ. તો તમારે પીટીસી પછી ટેટ 1 ક્લિયર કરવાની હોય છે, અને બીએડ પાસ કરો છો તો તમે ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 પણ આપી શકો છો. અને જો શિક્ષક બનવાનું જ નક્કી કર્યું છે તો પછી આપણે ઇન્ટરનેશનલ શાળાઓ, પ્રાઇવેટ કોચિંગ પ્લેટફોર્મ્સ અને એજ્યુકેશન ક્ષેત્રે પણ ઘણી બધી તકો આપણને મળતી હોય છે. ઓકે, અંતિમ પ્રશ્નોત્તરી અને અંતિમ સલાહ. તો કારકિર્દી પસંદગી બાબતે કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો. હું તમારો જેટલી ઝડપી બનશે તેટલી તમારા પ્રશ્નનો ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને હા, મારા મત મુજબ જેટલું મને જાણકારી છે, જેટલો સારો અને તમારા કરિયર માટે યોગ્ય રહી શકે તેવા જવાબો આપવાના પ્રયત્ન કરીશ. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો મળીએ નવા ક્વેશ્ચન સાથે, નવી એક્ઝામ અને નવા કરિયર ઓપ્શન સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.